વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. આજનો દિવસ 6 જૂન 2024 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ગીતશાસ્ત્ર તેનો 48મો અધ્યાય એટલે 48મું ગીત અને 13મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે, તેનો કોટ બરાબર ધ્યાનમાં લો, તેના મહેલો પર લક્ષ્ય આપો, જેથી તમે આવતી પેઢીને તે વિશે વાત કરી શકો. અહીં આગળ બે પેઢીની વાત છે. એક પેઢી કે જેણે ઈશ્વરનો યહોવાનો અનુભવ કર્યો છે, અને બીજી પેઢી કે જે નવી પેઢી આવનાર છે. એટલે બીજા અર્થમાં, સાદા અર્થમાં કહેવું હોય તો મા બાપ અને બાળકો એમ કહી શકાય. હવે આ 48મું ગીત કયા સંજોગોમાં લખાયેલું? જ્યારે યરૂશાલેમમાં વિદેશીઓએ ઘેરો ઘાલ્યો, જે શત્રુઓએ ઘેરો ઘાલ્યો, અને એ વખતે યરૂશાલેમ શહેરમાં અંદર કોઈને જવા ના દે અને બહાર નીકળવા ના દે. ખોરાક પાણી બધું બંધ કરી દીધું હતું. અને એવા સમયે યહોવાએ આ વિદેશીઓનો સામનો કરાવ્યો અને વિદેશીઓને હરાવ્યા, અને ત્યાંથી વિદેશીઓ પાછા ગયા. આ નગરનું રક્ષણ કર્યું, ઇસ્રાયેલી પ્રજાના લોકો રહેતા એમનું રક્ષણ કર્યું. ત્યારે આ ગીત લખવામાં આવેલું એ સંદર્ભમાં કે યહોવા એ મહાન પ્રભુ છે, પવિત્ર પ્રભુ છે, સામર્થ્યવાન પ્રભુ છે, આપણું રક્ષણ કરનાર પ્રભુ છે. અને અમને એ યહોવાનો અનુભવ થયો કે અમે શત્રુઓના હાથમાં ફસાયેલા, અમારો ઘેરો ઘાલેલો, ખોરાક પાણી બંધ કર્યા, પણ એવા સમયે યહોવા અમારી મદદે આવ્યા અને અમારો બચાવ કર્યો. જો તમે આખું ગીત વાંચશો તો એ જ ભાવમાં ત્યાં જોવા મળે છે આપણને. હવે જ્યારે પેલા વિદેશીઓ જતા રહ્યા ત્યાંથી, પછી યહોવાએ લોકોને કહ્યું કે હવે તમે આખા શહેરમાં, આખો યરૂશાલેમ નગરમાં પ્રદક્ષિણા કરો. તમે જોઈ લો આખા શહેરને ફરીને. અને એ વખતે 48મો અધ્યાય અને 13મી કલમ કે તેનો કોટ બરાબર ધ્યાનમાં લો. કયો કોટ? યરૂશાલેમનો કોટ કે છે એ બરાબર ધ્યાનમાં લો, તેના મહેલો પર લક્ષ્ય આપો. એટલે અહીંયા બે બાબતો એમને કહેવામાં આવી. હવે તમારો બચાવ થયો છે, તમારો છુટકારો થયો છે, તો તમે જોઈ લો કે યરૂશાલેમના કોટને કોઈ નુકસાન થયું છે? ના, યરૂશાલેમ કોટને કોઈ નુકસાન થયું નહોતું. જેવો હતો તેવો ને તેવો જ હતો, કોઈ ભંગાણ પડ્યું નથી. તો કે છે તમે શહેરના જે મહેલો છે, જુદા જુદા મકાનો છે, મહેલો છે, એ બરાબર જોઈ લો. થયું છે એને નુકસાન? ના, કોઈને પણ એ બાબતે નુકસાન થયું નથી. તો કે તમે આ બાબત લક્ષ્ય આપો, અને હવે આ બાબત તમે તમારા બાળકોને જણાવજો. અહીંયા ખરી બાબત આવે છે. તમે જે યહોવાનો અનુભવ કર્યો છે, યહોવાએ તમારો છુટકારો કર્યો છે, બચાવ કર્યો છે, તો એ વાત તમારે તમારા બાળકોને કહેવાનું છે કે ભૂતકાળમાં આવું થયું હતું. શું વાત કરવાની છે? તો ઈશ્વર એ જીવતો ઈશ્વર છે, પવિત્ર ઈશ્વર છે, જેણે યરૂશાલેમમાંથી અમારો બચાવ કરેલો, વિદેશીઓએ અમારા પર ઘેરો ઘાલ્યો અને એવા સમયે અમારો બચાવ કરેલો. એ બાબત કે છે મા બાપ તરીકે તમે આવનાર પેઢી એટલે તમારા બાળકોને જણાવો.
હવે જો આપણે જોઈએ કે મિસ્ર દેશમાંથી કનાનમાં જવા નીકળ્યા ત્યારે યહોવાએ આ ઇસ્રાયેલી પ્રજાના લોકોને જુદી જુદી રીતે જુદા જુદા સમયે 7 વખત કહ્યું હતું કે આ બધી બાબતો તમે તમારા બાળકોને કહેજો, કહી સંભળાવજો. પણ આગળ ન્યાયાધીશના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે એક પેઢી એવી ઊભી થઈ કે યહોવા કોણ છે એ ખબર નહોતી, એટલે કોઈને કહ્યું જ નહીં. પોતાના બાળકો પ્રત્યેની જવાબદારી નિભાવી નહીં એમ કહી શકાય. ત્યારે આજનું આ વચન છે, તેનો કોટ બરાબર ધ્યાનમાં લો, તેના મહેલો પર લક્ષ આપો, જેથી આવનારી પેઢીને તે વિશે તમે કહી શકો. અને વાલા ભાઈઓ અને બહેનો, એક મા બાપ તરીકેની આ એક જવાબદારી છે. આપણે પ્રભુને સ્વીકાર્યા છે એ બાબત આપણા બાળકો જાણતા હોવા જોઈએ. આપણા બાળકોને ઉત્તેજન મળે, આપણે કઈ પરિસ્થિતિમાં હતા અને ક્યાં આવ્યા છે એ આપણા બાળકો જાણતા હોવા જોઈએ. જણાવવું પડે કે પ્રભુએ અમારા માટે શું કર્યું. નવા કરારમાં આપણે જોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર આપણા માટે મરણ પામ્યા, એ બાબત કહેવી જોઈએ. એ આ પ્રભુનું વચન સમજવામાં તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે. આજનું વચન પ્રભુ તમે અમને જે બતાવ્યું અને અમારી જવાબદારી તમે યાદ કરાવી મા બાપ તરીકે, એ માટે આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.